આસરો એક તમારો આસરો વારો તુજો સંત સમાજ ત્રીજી ભક્તિ ધર્મ યુતા મોએ દીજે શ્રેય મહારાજ મોએ દીજે શ્રેય મહારાજ દાસન કો દાસ હરિ કે સદા બ્રહ્માનંદ વિનતી મોહિની મખના મોહિની મખના હરિસ્મરણ કરી લઈએ. બહુ ભાવથી, પ્રેમથી અને મહિમાથી ધૂન કરજો. ભગવાનને યાદ કરીને વચનામૃતમાં મહારાજે લખ્યું છે, થોડી વાર ભગવાનનું સ્મરણ રાખી, ભગવાનના મન રાખીને સ્મરણ કરે, મારી કે આખા દિવસના પાપ બળી ભસ્મ થઈ જાય. પણ આપણે તો એવું ભજન કરીએ, જન્મો જન્મના પાપ બળી ભસ્મ થઈ જાય છે. માટે બહુ પ્રેમથી, ભાવથી, મહિમાથી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતરે આવીને મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી સર્વાંતરિષ્ઠ ભગવાન શ્રી સ્વામિનારાયણ સભામાં ઉપસ્થિત પૂજ્ય સંતો શેઠ સાહેબ દવે સાહેબ વગેરે મારા બિપિનભાઈ વગેરે ભક્તજનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. પોરબંદરનો સત્સંગ દિન પ્રતિદિન વધી જાય છે. વધતો જાય છે કે નહીં? પધરામણી ઘણી થઈ. સત્સંગથી જીવાત્માનું કલ્યાણ થાય છે. હમણાં મને જીત સાગર સ્વામીએ વાત કરી, અદ્ભુત વાત હતી. ખાલી નારદજીના દર્શન થયા તો કીડામાંથી પોપટનું બચ્ચું થયું, ફરી દર્શન થયા તો કુંવર થયો, વાંસળો છે પછી કુંવર થયો, ફરી દર્શન થયા તો એક બ્રહ્મ રહેતા બ્રાહ્મણ બની ગયા, એટલે મુક્ત થઈ ગયો. સાધુના દર્શન, સત્સંગ અતિ દુર્લભ છે. ભારત વર્ષના જેટલા શાસ્ત્રો છે, પછી ભાગવત લ્યો, રામાયણ લ્યો, સત્સંગ જીવન લ્યો કે કોઈ પુરાણ લ્યો, એવું કોઈ ગ્રંથ નહીં હોય કે જેમાં સત્સંગનો મહિમા ના લખાયો હોય. કારણ કે સત્સંગથી જ ભગવાન મળે છે. સત્સંગથી ખુદ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં લખ્યું છે કે જેવો હું સત્સંગથી વશ થાઉં છું એવા બીજા કોઈ સાધનથી વશ થતો નથી. અધમમાં અધમ હોય, પાપીમાં પાપી હોય અને સાધુનો સંગ થઈ જાય તો ઉત્તમમાં ઉત્તમ ભક્ત થઈ જાય. એક દિવસનો વાલ્ય લૂંટારો અને એક દિવસના એ વાલ્મીકી મહર્ષિ બની ગયા. ક્યાં વાલ્ય લૂંટારો, ક્યાં વાલ્મીકી મહર્ષિ, જેને રામાયણની રચના કરી.
એક દિવસનો લોટારો જબન પગી એક દિવસનો મહાન ભક્ત થઈ ગયો. જે વડતાલમાં એની હાથ વાગતી હતી તે વડતાલ આજ સર્વોચ્ચ તીર્થધામ બની ગયું. સબ જોવો તો ખરા, સત્સંગનો પ્રતાપ તો જુઓ, આપણી નજર સામે છે. એટલે તુલસીદાસ કે એક ઘડી આધી રે કોની આંખ, તુલસી શોભત સંત કી કટે કોટી અપરાધ. બહુ જરૂર છે સત્સંગની. કોઈ એમ મન તો મારે શું જરૂર છે ભાઈ સત્સંગની? બધાને જરૂર છે. સ્વામી ભગવાને પણ બહુ સરસ મજાનું લખ્યું છે. સંગ અને સત્સંગ કુસંગ એ માણસના મન ઉપર કેટલી અસર કરે છે. સરસ મજાની વીવીઆઈપી હોટલ હોય, આમ જો ચકાધામ દેખાતી હોય એવી હોટલ હોય, ત્યાં વિસર્જન બેઠા હોય, વેશ્યાઓ નાચતી હોય, દારૂના શીશા પડ્યા હોય, બીજા દારૂ પીતા હોય. સ્વામી ભગવાન વચનામૃતમાં લખે છે કે ગમે તેવો માણસ જાય એની બુદ્ધિ ફરી જાય. કોઈ દારૂડિયો હોય, માંસાહારી હોય, વ્યભિચારી હોય, જંગલમાં એક પર્ણકુટી હોય, એના ઉપર સંત બેઠા હોય, ભગવત વાર્તા થતી હોય, અને ત્યાં જઈને પાપી જાય ને તો પણ એનું અંતઃકરણ બીજી રીતનું થઈ જાય. આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખી છે. સ્વામી ભગવાન ગુણાતીતાનંદ સ્વામી વાતો લખ્યો છે. સંગનો પ્રભાવ કેટલો છે. 100 જન્મે એકાંતિક થવાનો હોય, 100 જન્મે ઉત્તમ ભક્ત થવાનો હોય, સારાનો સંગ મળી જાય તો આના જન્મે ઉત્તમ સત્સંગ થઈ જાય. અને આના જન્મે મુક્ત થવાનો હોય, ખરાબનો સંગ મળી જાય તો 100 જન્મે એનું કલ્યાણ ન થાય. સ્વામી ભગવાન આના પર બહુ ભાર દેતા. ગઢપુરમાં એક વખત અક્ષર ઓરડીમાં દાદા ખાચર બેઠા હતા. સોમલા ખાચર, સુરા ખાચર, મોકા ખાચર, માત્રા ખાચર, કાઠી દરબારો બેઠા હતા. ખાનગી મંડળી જામી હતી બરાબરની. એમાં ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન કર્યો કે તમારે કયા સાધુની સાથે હેત છે? એટલે દાદા ખાચરે કીધું, મહારાજ મારે તો મુક્તાનંદ સ્વામી સાથે હેત છે. મુક્તાનંદ સ્વામી તો ભાઈ સત્સંગની માં કહેવાય, ગુણનો ભંડાર. શું કહીએ મુક્તાનંદ સ્વામી વિશે? તો જેની સાધુતા આકાશને આંબે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મુક્તાનંદ સ્વામી જેવો સાધુ અનંત કોટી બ્રહ્માંડમાં ગોતવા જાવ તો મળે નહીં. બધી રીતે ગુણિયાર. લૌકિક ગુણો અને અલૌકિક ગુણ, બે પ્રકારના ગુણ. લૌકિક ગુણમાં કથાકાર હતા, સંગીતકાર હતા. 2000ની સભા બેઠી હોય, એ જમાનામાં ગુણાતીતાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કથા કરતા હોય, કોઈને મનમાં પ્રશ્ન થાય તો એનો ઉત્તર થતા હોય. એવા મુક્તાનંદ સ્વામી અને સાધુતા. દાદા ખાચર કે મારે મુક્તાનંદ સ્વામી સાથે હેત. બીજા કોઈ સંતો હોય ને પછી થોડી વાર બેસું, નથી બેસતો નહીં, પણ વધારે મુક્તાનંદ સ્વામીની સાથે મારે તે બહુ સરસ. દાદા ખાચરને મુક્તાનંદ સ્વામીની સાથે હેત ત્યારે જ ઉત્તમ થવાય ને. પછી સુરા ખાચરે પૂછ્યું તમારે કોની સાથે હેત? ત્યારે સુરા ખાચર કીધું મહારાજ મારે બ્રહ્માનંદ સ્વામીની સાથે હેત. બ્રહ્માનંદ સ્વામી એવા જતી. જુનાગઢની અંદર મહારાજની અસવારી નીકળવાની હતી. એમાં કામી ઘોડો, બહુ તોફાની ઘોડો, રાજ તરફથી આખી અસવારી આપી હતી મહારાજને. અને ઘોડા ઉપર મહારાજને સ્વામી ભગવાનને બેસવાનું. વિરોધી હતા ને એને થયું કે ભાઈ તોફાની ઘોડા ઉપર બેસે ને તોડે તો કંઈક હાડકા ભાંગે. એટલે ઘોડો લાવ્યા, 2-4 જણા જાળી રાખેલો.
મહારાજ તમારા આની ઉપર બેસવાનું છે. મારાથી બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી તમે બેસો. બ્રહ્માનંદ સ્વામી મહારાજ ભૂકરા મારો હાડકા ભંગાવો છો, મારે કે બેસો. બ્રહ્માનંદ સ્વામી ઘોડા પર આમાં હાથ મૂક્યો તો ઘોડો શાંત થઈ ગયો, નિષ્કામી થઈ ગયો. આખા જુનાગઢમાં રાજ બજારમાં બધે જ ફેર્યા, ઘોડાએ કોઈ તોફાન ન કર્યું. પછી તો રાજાને જે અસવારી આવી હતી બધી પાછી મોકલાવી દીધી. ઘોડાની સેવા કરનાર એક દિવસ રાજાને ફરિયાદ કરી નવાબને કે આપણો ઘોડો હવે શાંત થઈ ગયો, સાધુ થઈ ગયો. સમજાય છે તમને? એ બ્રહ્મચર્ય વ્રત પાળે છે હવે એમ. હે કામી ઘોડો નિષ્કામી થઈ જાય એવા બ્રહ્માનંદ સ્વામી. સોમનાથ ખેતર કે છે મારે બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ. સોમનાથ ખેતરને પૂછ્યું તો મારે નિત્યાનંદ સ્વામીનો સમાગમ. નિત્યાનંદ સ્વામી એ પણ વિદ્વાન ગુણિયાલ. પછી પાર્ષદોને મહારાજે પૂછ્યું, જુદા જુદા પાર્ષદોને કે ભાઈ તમારે કોની સાથે હેત છે? જેની સાથે હેત હતું એને બધાએ કીધું. પછી છેલ્લે માત્ર ધાધલને પૂછ્યું કે તમારે કોની સાથે હેત? એટલે માત્ર ધાધલ કે નિર્વિકલ્પાનંદ સ્વામીની સાથે મારે હેત. એટલે મારે કે તમારો હાથ ગેસમાં પડ્યો ત્યાં તો બધા કાઠી દરવા ખખડાટ હસવા માંડ્યા. એટલે માત્ર દાદાને પૂછ્યું મહારાજ કેમ? તો મહારાજ કે એનું જ સત્સંગમાં ઠેકાણું નથી, તમારામાં શું સત્સંગ દ્રઢ કરાવશે? સમજાય છે? નિર્વિકલ્પાનંદ સ્વામી એનું જ સત્સંગમાં ઠેકાણું નથી, એ તમને હું સત્સંગ કરાવશે. હતા સાધુ જો અને વિમુખ કરવા પડ્યા મહારાજે ગયા સત્સંગમાંથી. હવે એનો પોતાનો સત્સંગમાં દ્રઢ પાયો ન હોય એવાનો સમાગમ કરો તો શું થાય? તમારે ઇંગ્લિશ શીખવું છે તો જે અંગ્રેજીનો જાણકાર હોય એની પાસે શીખવું પડે ને. કે બે પણ શબ્દ આવડી ગયા એની પાસે ઇંગ્લિશ શીખી ન શકાય. તમારે સંગીત શીખવું હોય તો સંગીત વિશારદ હોય એની પાસેથી શીખાય. એમ આપણે આધ્યાત્મિક માર્ગે ચાલવું હોય તો જે આધ્યાત્મિક માર્ગની અંદર વિશારદ હોય, જે આધ્યાત્મિક માર્ગની અંદર ડૂબેલા હોય એવા સાધુનો સમાગમ કરીએ તો જ આપણામાં રૂડા ગુણ આવે, નહીતર આપણામાં રૂડા ગુણ આવે નહીં. ખરાબ માણસોનો સંગ થવાથી પોતામાં રહેલા ગુણો એ પણ જતા રહે છે. એવી અનેક કથાઓ છે જેને કુસંગ મળ્યો છે એના જીવન બરબાદ થઈ ગયા છે, અને જેને સત્સંગ મળ્યો છે એના જીવન એકદમ ભક્તમી થઈ ગયા છે. કવિએ સરસ લખ્યું છે, આમ તો પ્રીતમદાસનું લખેલું છે, સંગત તેને શું કરે જઈને કો બુદ્ધિમાં ધરે કાન, સત્સંગ તેને શું કરે. અહીંયા સત્સંગમાં બેસે અને પછી રાત્રે જે ન જવાનું જોતો હોય મોબાઈલમાં એને સત્સંગ શું કરે? એને સત્સંગ શું કરે? મરી કપૂર બેવ ભેગા રહેતા રે, નિરંતર કરી એક વાસ, ખાસ તોય એની ના ટળી રે, એની બુદ્ધિમાં ના આવ્યો બરાસ, સંગત તેને શું કરે જઈને કો બુદ્ધિમાં ધરે કાન, સત્સંગ તેને શું કરે.
ચંદન ભેળો વીટીને રહેતો રે રાત દિવસ હોય અંગ સર્પ ચંદનના ઝાડને વીટાઈને રહે કારણ કે ચંદન છે ને શીતળ ટાઢું ઉનાળાનો બહુ ગરમી થઈ ગઈ હોય પછી સર્પ શું કરે ચંદનનું ઝાડ હોય ને વીટાઈ જાય એટલે ટાઢક મળે ચંદન ભેળો વીટીને રહેતો રે રાત દિવસ ભોયંગ તોય કંઠે વિષન ગયું રે એને ના આવે શીતળતાયંગ સત્સંગ તેને શું કરે સર્પનું ઝેર ના ગયું એને શીતળતા ના આવી એટલે આપણે જો સત્સંગ રાખવો હોય તો કુસંગનો ત્યાગ કરજો લાડિયા ચાળિયા ગાળિયા એવા મિત્રો ન કરવા ખરાબ મિત્રો વ્યસની હોય વ્યભિચારી હોય કુટેવથી ભરેલા હોય એવા મિત્રો ન કરવા હા એનાથી બરબાદી થઈ જાય છે બરબાદી થઈ જાય છે માટે સંગ કરવો તો સારાનો કરવો જેવા તેનો સંગ ના કરવો એમ દરેક શાસ્ત્રો કહે છે આપણે જેટલા ભારત વર્ષના શાસ્ત્રો છે એ બધા જ શાસ્ત્રો ના પાડે છે હવે ગમે તેનો સંગ ના કરવો હા માટે વાલા ભક્તો અમારા પ્રેમાનંદ સ્વામી કહે છે હું તો થઈ છું હવે સરત સંગી મારે પ્રભુ સાથે પ્રીત મારે પ્રભુ સાથે પ્રીત અભંગી આપણે સત્સંગી થયા છીએ વર્તમાન ધરાવે સંતો કંઠી બાંધે આ કંઠી છે ને કંઠી કોના નામની છે ભગવાનના નામની હા ભગવાનના નામની કંઠી છે આ કંઠી કઈ જેવી તેવી નથી હો સામાન્ય નહીં માની લેશો તો અતિ દુર્લભ છે ભાઈ હા કંઠી એ કઈ સામાન્ય નથી જેને ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધી એના જેવો કોઈ ભાગ્યશાળી નહીં મારા ઝઘડામાં બિરાજમાન હતા એક સુથાર હરિભગત આવ્યા નામ તો ભૂલી ગયો ખીમજીભાઈ સુથાર નાળિયેર હોય નાળિયેરની કાચલી હોય એમાંથી કંઠી બનાવીને લાવ્યા અને ભગવાન સ્વામિનારાયણને આપી કંઠી જોઈને મહારાજ રાજી થઈ ગયા મારી કંઠી બહુ સરસ છે પણ બધા સત્સંગી પહેરવી જ જોઈએ આવી કંઠી પણ સુખડ નથી બનાવો નાળિયેરના કાચલીમાંથી નહીં તો મારે સુખડ તો અહીં મળે નહીં મારે કે સુરત જાઉં સુરત મળી જશે સુખડ ભલે મહારાજ એટલે ખીમજીભાઈ પોતે ગઢડાથી નીકળ્યા ગઢડામાં જ રહેતા હતા ગઢડાથી ભાવનગર આવ્યા ભાવનગરથી મહાન બે આવવાનું અત્યારે જે ફેરી ચાલે છે ને ભાવનગરથી સુરત 1111 ફેરીમાં
નહીં, ફેરી ચાલે છે. હા, એમાં ગાડી હોતું જ જવાનું આપણે. હા, ગાડી લઈ જવાની. આજે પણ એ ફેરી ચાલે છે. તેની પછી વાણ ચાલતા ખીમજીભાઈ વાહનમાં બેઠા. એક સ્વામી સંપ્રદાયનો વિરોધી એક બાવાજી ખીમજીભાઈ સ્વામીનું ભજન કરે ને ઓલાને ઈર્ષ્યાને કારણે જલન થાય, બળતરા થાય. આ સ્વામિનારાયણ ક્યાંથી આવી? બાવાજી ભાઈ સ્વામિનારાયણ બંધ કરે, નામ નહીં બોલતો. પણ ખીમજીભાઈ કે ભાઈ તને શું તકલીફ છે? હું નામ લઉં છું, એમાં તને શું તકલીફ છે? તો કે નહીં, નામ નહીં લેવાનું. સારું, ખીમજીભાઈ પછી મનમાં સ્વામિનારાયણ બોલે. બાવાજી એમ છે આજે રાતમાં મારી નાખો. મેરી વિદ્યા વાળો અલગ ભેગા જ રાખતો હતો. રાતમાં અલગ મંત્રી અને આના ઉપર નાખ્યા ખીમજીભાઈ ઉપર. ઘણા બધા અલગ નાખ્યા. થોડીક વાર થાય તો ઓલો પડખું કરે. સ્વામિનારાયણ બોલે એમ તો હજી મળ્યો નથી ગયા. વળી બીજા અલગ મંત્ર વળી નાખે. સવાર થયું, ખીમજીભાઈ ઉભા છે, જોયું તો આજુબાજુ અલગ હતા. એટલે બધા અલગ ભેગા કરી લીધા, રૂમાલમાં બાંધી લીધા. એટલે ઓલાને થયું કે મારા કરતા મોટો કામણ વાળો છે, આ મંત્ર જંત્ર વાળો છે, શું કરે છે જોઉં તો ખરા છે. ખીમજીભાઈ ઉતરા, એની શકલમાં બાવાજી ઉતરા. ખીમજીભાઈ ત્યારે તો ધર્મશાળા જ હતી. ધર્મશાળામાં ઉતારો, એટલે ધર્મશાળામાં ઉતારો કર્યો. પૂજા પાઠ કરી પછી ત્યાં બાજરાના રોટલા પેલા અળદ નાખ્યા હતા, એની દાળ બનાવી હતી. એ દાળ ને રોટલા જોઈ ઓલાને આશ્ચર્ય. મારા એક અડદનો દાણો જેને અડી જાય માણસ મરી જાય ને આખે ના ખાઈ ગયો દાણો. જોયા કરે. ખીમજીભાઈ કે તારો પ્રતાપ બતાવ્યો, હવે હું મારો પ્રતાપ બતાવું છું. કે ભાઈ રેવા દેજો, તમે જીવ તો રાખજો. બાવાજી પૂછ્યું તમે કોણ છો? તો હું તો સુતાર છું. મારા મંત્રેલા અડદના દાણાથી કેટલાય માણસો મરી ગયા છે, તમને અસર કેમ ન થઈ? હું સ્વામી ભગવાનનો આશ્રિત છું. આ ગળામાં કંઠી બતાવી, આ કંઠી મેં બાંધી, આનો પ્રતાપ છે. મારે ભગવાનના દર્શન કરવા છે. હું અહીં સુખડનું લાકડું લેવા આવ્યો છું. લાકડું પછી ગઢડા જવાનું છું. મારા ભેગા એ ખીમજીભાઈ બની ગયેલી શક્ય ઘટના છે. આ કઈ ઉજાવેલી નથી. પછી લાકડું ખરીદી અને પછી વાહનમાં બેસીને ગઢડા આવે છે. બાબાજીને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને બધી વાત કરી. પછી બાબાજીને મહારાજના દર્શન થતા જ અલૌકિક આનંદ થયો. એને આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. દર્શન કર્યા, સમાધિ થઈ ગઈ. સમાધિમાંથી અક્ષરધામમાં ગયા. બધી ત્યાં પછી જાગ્યો. મહારાજને વિનંતી કરી, મહારાજ આ તમારા ભક્ત ખીમજીભાઈ જો મને ન મળ્યા હોત તો હું નરકનો નિવાસી હતો, પણ આ ભક્તે મારો ઉદ્ધાર કર્યો છે. હવે મને સાધુ કરો. ભગવાન સ્વામિનારાયણને સાધુ બનાવ્યા. નામ આવડે છે ને સાધુ? શૂન્યાતીતાનંદ સ્વામી. હા, શૂન્યાતીતાનંદ સ્વામી સાંભળો છો બધા? એ શૂન્યાતીતાનંદ સ્વામી અત્યારે જે સુરતમાં રામપુરા મંદિર છે ને એને બેઠું છે. હા, ક્યાં છે અત્યારે? સુરતમાં રામપુરા ક્યાં છે? દર્શન કરવા રામપુરા મંદિર, પથ્થરનું શિખરબંધ મંદિર એને ગાયતી. એ શૂન્યાતીતાનંદ સ્વામી. કેવા ઇતિહાસો પડ્યા છે. અરે ગુરુ કંઠીનો પ્રતાપ તો જો. કંઠીનો આટલો પ્રતાપ છે, બોલો. અને હરિભગત પાકો થાય. સાંભળો, ખરેખર જો ભગવાનનો ભક્ત થાય તો
તો હરિભગતના દર્શને કરીને અનંત પતિથી જીવનો ઉદ્ધાર થઈ જાય. હા, અનંત પતિથી જીવનો ઉદ્ધાર થઈ જાય. આ કંઠી સ્વામિનારાયણ મંત્ર એના વર્તમાન ધૈર્ય હોય એ કઈ નાની વાત નથી. સરકારી જોબ મળે પછી એને કઈ ચિંતા ખરી? એક વખત સરકારી નોકરી મળી ગઈ પછી અને આજીવન ચિંતા નહીં. બોલો, એમ જેને સ્વામિનારાયણની કંઠી બાંધી છે ને, આ સરકારનો સરકાર છે, મારો મહારાજ. હું તો થઈ છું હવે સત્સંગી, મારે પ્રભુ સાથે પ્રીત અભંગી. સત્સંગી હોય, કપાળમાં તિલક ચાંદલો હોય, એને વ્યસન કુટેવ દુર્ગુણ એ તો હોય જ નહીં. તો એનામાં શું હોય? સાચો સત્સંગી હોય, તેમાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, નિયમ હોય, નિષ્ઠા હોય, ભગવાનની ઉપાસના હોય અને ભગવાનમાં જ પ્રેમ હોય. અને કેવો પ્રેમ? તો કે મારે પ્રભુ સાથે પ્રીત અભંગી, એવી પ્રીત એ પ્રીતને કોઈ ટાળી ન શકે. એને અભંગી પ્રીત કહેવાય. અને ભગવાનમાં પ્રીતિ થાવી એ જ સત્સંગનું ફળ છે. હા, ભગવાનમાં પ્રેમ ન થાય તો શું કામનું? એટલે જ અમારા મુક્તાનંદ સ્વામીએ સરસ મજાનું કીર્તન ગાયું છે. પ્રભુ સુપ્રેત બંધાણી રે, પ્રભુ સુપ્રેત બંધાણી, પ્રભુ સુપ્રેત બંધાણી રે, પ્રભુ સુપ્રેત બંધાણી. ભગવાનની સાથે પ્રીતિ જેને બંધાણી, એના જેવો આ દુનિયામાં કોઈ ભાગ્યશાળી નથી. પણ ભગવાનમાં પ્રેમ થાવ બહુ અઘરું છે. હા, ભગવાનમાં પ્રેમ કરવો તો કથા વાર્તાનો યોગ જોઈએ. કથા વાર્તાથી ભગવાનનો મહિમા સમજાય, અને મહિમા સમજાય ને તો જ એમાં પ્રીતિ થાય. આપણે સોનું ગમે કે ના ગમે? બોલો, સોનામાં પ્રીત ખરી કે નહીં? કેમ? સોનાની કિંમત જાણી છે આપણે. હા, સોનું કિંમતી કહેવાય ને. જેટલી કિંમત વધુ હોય એટલું એમાં હેત થાય. હા, રૂપિયામાં કેમ આપણે ગમે રૂપિયો? બોલો, શું કામ? રૂપિયાથી બધું જ મળે. એમ જેના જીવન સાંભળજો બરાબર. ગ્રહસ્થના જીવનમાં રૂપિયો આવે એટલે બંગલો આવે, ગાડી આવે. આવે કે ના આવે? હા, રૂપિયા આવે એટલે ગાડી આવે, લાડી આવે. રૂપિયા આવે, રૂપિયા મળે કોણ ના પડે ભાઈ? એને ફ્રીજ આવે, ઢોસા આવે, બધું જ આવે. અને જેમાં રૂપિયા જાય એટલે બધું જાય. ગાડી જાય, બંગલો જાય, લાડીએ જાય.
રૂપિયા જાય એટલે બધું જાય. એવું જ આપણા જીવનમાં જેને ભગવાનનો મહિમા આવે એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ભગવાનનો પ્રેમ બધું જ આવે. અને જેવો મહિમા જાય, અવગુણ આવે એટલે બધું જ જાય. આ નિર્વિવાદ વાત છે. હા, અને પ્રેમ છે ને, પ્રેમ અક્ષરધામમાંથી ભગવાનના ધરતી પર હેઠા ઉતારી દીયો. પ્રેમ વસ્તુ એવી છે. ચોમાસાનો સમય હતો, અંધાર વરસાદ વરસે, મેઘલી રાત્રિ કહેવાય. મેઘલી રાત્રિ એક તો અંધારું હોય, એમાં વરસાદ વરસતો હોય, રસ્તો દેખાય નહીં, એવો અંધાર વરસાદ વરસે. રાતના 12-1 વાગ્યા છે. કારિયાણીના વસ્તા ખાતર એના ધર્મપત્ની શીતબાઈ એનું નામ. આમ પથારીમાં આંખ્યામાં હળો કે ઊંઘ ના આવે એટલે એના ધણી વસ્તા ખાતરે પૂછ્યું, કારિયાણી ગયા છે? એમાંથી કેટલા કારિયાણી ગયા છે? 2 જણ. કારિયાણી જ્યાં વસ્તા ખાતરની વાત કરું છું ને, દરબાર ગઢમાં ભગવાન સ્વામિનારાયણ વચનામૃત બોલ્યા છે. આજે પણ એ દરબાર એમનો ઉભો છે પ્રસાદીનો. પોરબંદર વાળાને કહું કે યાત્રા કરવી પડશે. બધાની યાત્રા કરવી છે. તમારી યાત્રા બોલો કથા તો હું ભેગો આવીશ. કારણ કે એક સ્થળ બતાવવા પડે ને ઇતિહાસ કેવો પડે તો મજા બહુ આવે. કારિયાણીનો દરબારગઢ આજે પણ એ મોજૂદ છે. વસ્તા ખાતર પણ સાથેના પત્નીની બાજુમાં સૂતા હતા. એટલે એને પૂછ્યું, કેમ કલ્યાણી ઊંઘ નથી આવતી? ઊંઘ નથી આવતી? તો ના. કેમ? તો ચિંતા થાય છે. કોની ચિંતા? સ્વામી ભગવાનની. ક્યાં આવી છે? આવા વરસાદમાં હેરાન નહીં થતા હોય ને ત્યારે વસ્તા ખાતર કે જેના ભાગ્યમાં હશે એને ઘરે બિરાજમાન હશે. રાતના 12 વાગ્યા છે અને ચિંતન કોનું થાય છે? ભગવાનને. હા, માણસને છે ને વિષયનું ચિંતન થાય છે. જે વિષયનું ચિંતન થાય ને એની જગ્યાએ જો ભગવાનનું ચિંતન થાય ને તો એ જીવ બહુ બળિયો થઈ જાય. કાંઈ વિષયનું ચિંતન થાય, કાંઈ ભગવાનનું ચિંતન થાય. 2 જ થાય, ત્રીજું ન થાય. વિષયનું ચિંતન થતું હોય એને બદલે આ સીતબાઈને ભગવાનનું ચિંતન થાય છે. બહુ મોટી વાત કહેવાય. ચિતવત હું તેરે ચરણ કમલ છબી. 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 મેં ભવ ચંદલા ખબર છે તો શું થાય ભગવાનનું ચિંતનથી? મેટ ભવ જંજાલા. થોડું ધીમું. મેટ ભવ જંજાલા. સમજાય છે ને? મેં તો નથી સમજાતું. મેટ ભવ જંજાલા. આ ભવની જંજાળ મટી જાય જેને ભગવાનનું ચિંતન થાય. સાંભળજો બરાબર. રાતના 12 વાગ્યા છે. અંધાર વરસાદ વરસી રહ્યો છે. સીતબાઈને ઊંઘ નથી આવતી, એનું ચિંતન ભગવાનનું થાય છે. એ જ સમયે ભગવાન સારંગપુરની અંદર બિરાજમાન જેવા ખાતરના દરબારગઢમાં. આ બાજુ સીતબાઈ યાદ કરે છે, સ્વામી ભગવાન કે અમારે સારંગપુર જવું છે.
જેવો ખાતર કે મહારાજ અંદરાધાર વરસાદ વરસે છે, રસ્તામાં એક બે નદીઓ આડી આવે છે, પૂર આવ્યા હોય, કેમ તમે જશો? કદી ઓવરબ્રિજ હતા નહીં? મારી કે અમારે જવું જ છે. મૂળજી બ્રહ્મચારી મહારાજના ભેગા જ હોય. ઈશાનપુરના ગામમાંથી બહાર નીકળ્યા તો કેળ કે સામે પાણી. મૂળજી બ્રહ્મચારી કે મારે ત્યાં ખાડો આવશે, કંઈક નદી આવશે તો બુડી જશું, પાછા મળીએ તો સારું. કંઈક તું પાછો વળ્યો, મારે કાર્યાણી જવું છે. અને સ્વામી ભગવાન એવા અંદરાધાર વરસાદમાં કાર્યાણી આવ્યા હો. અને 1 વાગ્યો હોય છે, દરવાજો ખખડાયો. દરવાજો ખખડ્યો તેથી ડોરબેલ નહોતા, સાંકળી ડોરબેલ. કોણ? મારે ત્યાં અમે છીએ. કોણ? મારે ત્યાં અમે. ભગવાનનો અવાજ ઓળખ્યો ને એટલે શીખભાઈ તો આમ રાજી થઈ ગયા. પથારીમાંથી બેઠા થઈ દરવાજો ખોલે ત્યાં તો વસ્ત્રો ભીના, પલળેલા અને ભીનેવાન મહારાજના દર્શન થતા શીખભાઈના હૃદયમાં આનંદ થઈ ગયો. ઓહો પ્રભુ, આવા વરસાદમાં મારે કે તમે અમને યાદ કરો છો ને એટલે અમે આવ્યા છીએ. ભગવાનને યાદ કરે તો ભગવાન આવે, પણ પ્રેમ હોય તો થાય. ભગવાનમાં પ્રેમ થવાની બહુ મોટી વાત છે અને એનું નામ જ ભક્તિ છે. મારે બિપિનભાઈ બેઠા છે, વિદ્વાનો હોય તો ખબર પડશે. નારદ ભક્તિ સૂત્ર સાતસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યલ્લદ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી યત પ્રાપ્ય ન કિંચિત વાંછતી ન દ્વેષ્ટિ ન રમતે નોત્સાહ ભવતી. આ નારદજીએ લખ્યું છે વર્ષો પહેલા. એને નારદ ભક્તિ સૂત્ર કહેવામાં આવે છે. ભક્તિ કોને કહેવાય? તો કે ભક્તિ છે ને પ્રેમ સ્વરૂપા છે. હા, ભક્તિનું નામ જ પ્રેમ. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં ભક્તિની શું વ્યાખ્યા કરી છે? વાંચો છો શિક્ષાપત્રી? એ તો ક્યાં આપણે કોઈ યાદી ના આવે. હા, ઘણી વખત વાંચવા કરતા વાંચતા હોય છે. મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ્ય જ્ઞાને સહિત ગાઢ સ્નેહ ભગવાનમાં, એને ભક્તિ કહેવાય. એવી ભક્તિ આપણે ઉદય થાય તો એને મુક્તિ માગવી નહીં પડે. મુક્તિ તો એની દાસી બની જવાની છે. સમજાય છે? હા, જેટલો વૈષ્ણવ સંપ્રદાય છે એમાં ભક્તિનો મહિમા બહુ છે. ભક્તિનો મહિમા, ભક્તિ છે ને મુક્તિ કરતા પણ શ્રેષ્ઠ છે. નરસિંહ મહેતાએ ગાયું છે ને, અમારા મુક્તાનંદ સ્વામી પર લખ્યું છે નરસિંહ મહેતાનું ભજન. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મો અવતાર રે. ત્યારે અમારા મુક્તાનંદ સ્વામી લખ્યું છે હરિજનને ઘેર બેઠા તીરથ. હરિના ભક્ત હોય મુક્તિ ન માગે, ભક્તિ માગે ભક્તિ. ભગવાન સ્વામિનારાયણ ઓળા ગામ ગયા, દંડાવ્ય દેશ ઓળા ગામ. ત્યાંના રતનબાઈ હતા અને ભગવાન વિશે બહુ પ્રેમ. એક વખત તો રાત્રે 1 વાગે ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા ઓળા ગામ, ચાલુ વરસાદમાં. રતનભાઈ મહારાજને 1 વાગે રસોઈ કરીને જમાડ્યા. 1 વાગે પછી મહારાજ ત્યાં પહોંચ્યા. સવાર થયું એટલે આડોશ પડોશમાં કોક રડતું હતું. મહારાજ જાગી ગયા. મહારાજે રતનભાઈને પૂછ્યું, રતનભાઈ કોણ રડે છે? તો મહારાજ અમારા સંબંધી મૃત્યુ પામ્યા છે એટલે રડે છે. માહિતી તમારા સંબંધી મૃત્યુ પામ્યા તો તમને સૂતક લાગ્યું? અમને કીધું નહીં સૂતક લાગ્યું છે તમને? તમે જમત નહીં ને? કે રતનભાઈ કે મહારાજ ભગવાનને સૂતક લાગે? ભગવાનને સૂતક લાગે? મહારાજ કઈ બોલી નથી ગયે. પછી મહારાજ કે રતનભાઈ તમારો ભાવ અને પ્રેમ જોઈને અમે રાજી થયા છીએ, માટે કંઈક માગો.
ત્યારે રત્નભાઈ કે મારે શું માગવાનું હોય? તમે ભગવાન મેળ્યા પછી માગવાનું કઈ ના હોય. મારે કે નહીં, કાંઈક તો માગો. તો મહારાજ કુસંગથી અમારી રક્ષા કરજો, કાયમ સંતોનો યોગ દેજો, સત્સંગ દેજો અને તમારી ભક્તિ દેજો. બસ બીજું કાંઈ નથી જોતું. અને આપણને માગવાનું કીધું હોય તો એનું કારણ એ છે કે આપણે એમાંથી ભક્ત નથી થયા, પણ કથામાં આવશો તો થઈ જશે. મને એટલી ખબર પડે. અમારે સુરતમાં એક હરિભગત, આમ તો માતાજીના ઉપાસક હતા. હા, જોલી મેને શું નામ? ધીરુભાઈ જોલી. પરંતુ માતાજીના ઉપાસક હતા. મંદિરે આવ્યા, કલાકર મંદિરે પ્રદક્ષિણા કરતા હતા. હું કરતો હતો, એ કરતા હતા સાથે. બસ એટલો એવો થયો. કીધું રોજ મંદિરે આવતા જાઓ, સારું રોજ આવીશ. મેં કથામાં આવતા જાઓ, હું કે કથામાં નહીં બેસી શકું. કેમ? કે ડાયાબિટીસ છે, પગ દુઃખ ના થાય. એક બે વખત આવો તો થાય. પછી હું શરૂઆતમાં રોજ વચરામૃતની કથા કરું અને એ આવે ને કથામાં એની મજા આવી. પછી એક કંઠી બાંધી સત્સંગી થયા. પછી તો બધું જ્ઞાન થવા માંડ્યું. એક દિવસ મને કહે, સ્વામી મારું હો જન્મે કલ્યાણ નહીં થાય. મેં તો કેમ ધીરુભાઈ? મને કે મને કામ વાસના બહુ છે, સ્ત્રીની કામ વાસના. ધીરુભાઈ આપણે આ જ જન્મ કલ્યાણ કરવું છે, બીજો જન્મ લેવો નથી. શું કરવું પડે? મેં તું મંડી કરો, ભજન કરો ને સત્સંગ કરો. પછી તો ભાઈ ભજનમાં ને સત્સંગમાં એવા લાગી ગયા. એમાં એક દિવસ મને કે, ગુરુજી તમે કહેતા હતા એમ જ થયું. શું થયું? મને કે કદાચ કોઈ સ્ત્રીનો ભેગો નગ્ન સૂતો હોય તો મને વિકાર ન થાય. કેવી મોટી વાત છે. એને અમારી બુધવારની સભામાં અને શુક્રવારની સભામાં લગભગ 100-150 બચ્ચો હરિભક્તોને આવતા કરી દીધા. એવા મળ્યા થઈ ગયા. ભલા ભક્તો, આ તો કથા વાર્તા તો વસ્તુ એવી છે. હા, કથા વાર્તા એના વિના રૂડા ગુરુ ક્યારેય નહીં આવે. જેટલું ભોજનમાં પ્રીતિ છે એટલી કથા વાર્તામાં પ્રીતિ હોવી જોઈએ. એટલી હોય તો ઘણી છે. સ્વામી ભગવાનની કથા વાર્તા બહુ ગમતી. જો સાંભળો છો ને, વચનામૃત વાંચ્યું છે તમે કોઈ? અમુક સંતો એવા હતા કથા વાર્તાના અભ્યાસી. સ્વામી ભગવાન બેઠા હોય ત્યાં સુધી હલે નહીં સભામાં. એક દિવસ સ્વામી ભગવાન બેઠા હતા, રાતનો સમય, કથા વાર્તા કરે. મહારાજ વાતો બહુ કરતા. વાતો કરતા સવાર થઈ ગયું, 4 વાગ્યા કુકડો બોલ્યો. એટલે મહારાજે પૂછ્યું, સંતો શું થયું? મુક્તાનંદ સ્વામી મહારાજ કુકડો બોલ્યો. ઓહ, સવાર થઈ ગયું? હા મહારાજ. મહારાજ કે સંતો થાકી ગયા છો, જાઓ સુઈ જાઓ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અમને થાક નથી લાગ્યો. તમારે આરામ કરવો હોય તો કથા બંધ રાખો, નહીં તો ચાલુ રાખો. એટલે જ અમારા પ્રેમાનંદ સ્વામી આના માટે સ્પેશિયલ પદ લખ્યું છે. વાલા લાગે રે વાલમ વેણા, વાલમ વેણા, વાલમ વેણા, વાલા લાગે રે વાલમ વેણા, વાલમ વેણા,
વાલા લાગે રે વાલમ વેણા વાલમ વેણા વાલમ વેણા. મરાઠી વાણી બહુ વાલી લાગે છે. વચનામૃત સાંભળવા મુખના. મહારાજના વચન સાંભળવાને માટે આપણા નંદ સંતો રાત દિવસ કલ્પા પર થતા હોય અને મહારાજ બેઠા હોય ત્યાં સુધી સાધુ ઉભા ન થાય. આનંદ જ એવો આવે. એ તો જેને આનંદ આવતો હોય એને જ. તમે નથી ઘણી વખત મોબાઈલમાં બેસી ગયા હોય ખબર ન પડે એવું થાય છે કે નથી થતું? મોબાઈલમાં પ્રીતિ છે તો આવા મોટા ભગવાનમાં પ્રીતિ હોય ને એને શું ના થાય? અને જગત સુખ તો આવું ઝેર થઈ ગયા હોય. હા, માટે સાધુનો સંગ રાખજો અને દુરીજન કુસંગ એનાથી દૂર રહેજો. જો સત્સંગ રાખવો હોય તો આપણે તો 2-4 મહિને અમે આવીએ એકાદ વખત તમે સભામાં આવો અને એ જમવા ટાણે એમાં સત્સંગ શું થાય? માટે ભજન કરજો ભજન. અમારા પ્રેમાનંદ સ્વામી લખે છે મારે સ્વામી નારાયણ ભજવા સગાઈ મારે સ્વામી નારાયણ ભજવા. મારે સ્વામી નારાયણ ભજવા. મારે સ્વામી નારાયણ ભજવા. તુરે જનિયાના સંગને નંદવારે મારે સ્વામી નારાયણ ભજવા. મારે સ્વામી નારાયણ ભજવા. મારે સ્વામી નારાયણ ભજવા. મારે સ્વામી નારાયણ ભજવા. મારે સ્વામિનારાયણ ભાવે સ્વામીજી કરીને બોલાવે. મને સ્વામી નારાયણ ભાવે સ્વામી કરીને બોલાવે. લોક સ્વામીની કહીને બોલાવે મારે સ્વામિનારાયણ ભજવા. મારે સ્વામી નારાયણ ભજવા. મારે સ્વામિનારાયણ ભજવા. મારે સ્વામી નારાયણ ભજવા. મારે સ્વામી નારાયણ સ્વામિનારાયણ મંત્ર બહુ બળ્યો મંત્ર છે. સર્વોપરી મંત્ર છે. ખુદ સ્વામી ભગવાને આ મંત્ર આપેલો છે. આના ભજનથી જીવાત્મા બહુ બળિયો થઈ જાય છે. ગુવાસદ ગામ છે. ગુવાસદ એના એક લોહાણા જ્ઞાતિના ગણપતભાઈ હરિભગત, એના ધર્મપત્ની ધનબાઈ એનું નામ. બે દંપતિ ભગત સ્વામીનું ભજન કરે ને કોઈ સંતાન નહીં, સગાવાલા કોઈ નહોતા, બે જ માણસ, સુખી બધી રીતે. લોહાણા હતા, એના દુકાન હતી, વેપાર ધંધો કરતા હતા, ઘરનું ઘર અને બધી રીતે સુખી. એમાં ગણપતભાઈનું મૃત્યુ થયું. ધનભાઈ એકલા થઈ ગયા. પરિવારમાં કોઈ હતું નહીં, દીકરો હતો નહીં, દીકરી હતી નહીં.
અને હવે હું મારા પિયર જતી રહું, આ શું કરું? એટલે પોતાનું ઘર અને દુકાન વેચી નાખ્યું, પોતાની કંઈક મિલકત હતી એ બધું લઈ અને ચિત્ર પિયર જતી રહું. મકાન વેચાઈ ગયું, ઘર વેચાઈ ગયું, એ પૈસા અને મિલકત જે કાંઈ હતી એક ગાડું ભાડે કર્યું. ગાડું ભાડે કરી અને સવારમાં ગાડામાં સામાન મૂકી અને ધનભાઈ બેઠા ને ગાડાવાળાએ કીધું મારે હવે પિયર મૂકી જા. પણ ગાડાવાળાની દાનત બગડી. એને થયું કે આને આગળ પાછળ કોઈ છે નહીં, ગાડી એકલી છે, આની પાસે પૈસો બહુ છે, રસ્તામાં મારી નાખી હોય તો આખે આખું ગાડું આપણું થઈ જાય. એટલે એને શું કરી, નીકળતા પહેલા ગાડાના નીચે પેલા ખાનું રાખતા ભંડક્યું કહેતા એને, એમાં કુહાડી મૂકી દીધી. ગાડું ધીમે ધીમે હાંકે. એટલે ધનભાઈ કે ભાઈ ઝડપથી ગાડું હાંકીને રાત પડી જશે મારે પિયર પહોંચતા. કે ભાઈ બળદ કેટલું હાલે, હું આખું તો શું મહેનત તો કરું છું. હું હાંકતા હાંકતા બપોર પછીના 5, 5:30 થયા, 6 વાગ્યા. પછી ધનભાઈ કે ભાઈ ગાડું જલ્દી આવી તમે. ગાડા બળદ ભૂખા થયા છે, તરસા થયા છે, નદી આવી એટલે હું પાણી પાઈ દઉં. બળદને પાણી પાવા જાય છે ત્યાં સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો. પેલો ભાઈ ઈરાદાપૂર્વક મોડું કરે છે, અંધારું થઈ ગયું જંગલમાં. શું કરવું હવે? ભાઈને વિચાર આવે છે. એટલે ધનભાઈ કીધું કે ભાઈ હવે ગાડું જોડીને મારે બહુ મોડું થશે. નવલો ભાઈ કે હવે તમને મોડું નહીં કરવું એમ કરી પાછળથી પેલી કુહાડી મૂકી દે કે કુહાડી કાઢી. ભાઈ કે શું કરું છું? બસ મને અહીં નહીં મારી નાખીશ. ભાઈ કે મને મારવી છે તો એક કામ કરે, મારે મોઢામાં ઘાસ ભરી દે. મિત્ર હું રાડારાડ કરીશ તો કોક અવાજ સાંભળી જશે અને આવશે, તારા ધન સંપત્તિ જોઈશે ને મને મારી લેતો અને આંખે પાટા બાંધે. ભાઈએ શું કર્યું? ઘાસનો લૂચો કરી અને મોઢામાં ભરી દીધો અને આંખે પાટા બાંધી દીધા ધનભાઈ. પછી કુવાડી લઈને આમ મારવા જાય છે ને, આમ મારવા ગઈ તો કુવાડી છૂટકી અને દૂર પેલા કાંટા હતા ને ઝાડો મૂકી અને ઝાડા બોરના ઝાડા હોય ને એમાં એ કુહાડી પડી. ત્યાં બરાબર કોબરા નાગ એના ઉપર પડી અને કોબરા નાગ ખીજાયો. આ ભાઈને થયું મને કુવાડી છટકી ગયો એટલે ગોતવા ગયો, ઝાડામાં કુવાડી જોઈ અને હાથ નાખ્યો તો કોબરા પડ્યો. કોબરા ઝેરીમાં ઝેરી સાપ, સૌરાષ્ટ્રનો ખબર છે તમને? આપણે આ વિસ્તારનો ઝેરીમાં ઝેરી સાપ. કોબરા જેને કરે પછી માણસ બચે નહીં. એ ભાઈ ને મરી ગયો. એટલે ધનભાઈ રાહ જોઈ કે હમણાં કુવાડી માથા ઉપર પડશે, હમણાં કુહાડી પડશે, હમણાં કુહાડી પડશે. કુહાડી પડી નહીં પણ આમ સરસ મજાનો શાંતિ થાય એવો માથે હાથ પીડ્યો. ચૂડા મોઢામાંથી લૂચો કાઢ્યો અને ધનભાઈ આમ આંખું ખોલી જેવી રીતે ભગવાન સ્વામિનારાયણ. મહારાજ તમે બોલો કેટલું ગાડાઓ મારી પાપી અને પાપે મેળો મારી કે મેં તમારી રક્ષા કરવા આવ્યા છે. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા નહીં છે, ભલે ઊંચો ભરી દીધો મોઢામાં પણ સ્વામિનારાયણ 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 ભજન કરતા હતા. મહારાજે ગાડું જોયું જાતે. ધનબન કે ગાડા બેસી જા અને ભગવાન સ્વામિનારાયણ ગાડું આપ્યું. એના પાદરમાં પહોંચ્યા, એના ગામના પાદરમાં પહોંચ્યા એટલે મારે કે બેન હવે તમે આખી લો અને હવે હું જાઉં છું એમ કે મહારાજ અદૃશ્ય થયા અને ધનભાઈ ગાડું લઈ, ઓલો તો મરી ગયો, બધી સંપત્તિ લઈ જવાની હતી અને ઉઠાનું ગાડું બળદ રહ્યા. એટલે વાલા ભક્તો સ્વામિનારાયણ મંત્ર બહુ બોલ્યો છે, ભજન કરવાનું. એટલે અમારા પ્રેમાનંદ સ્વામી લખે છે
મુખે સ્વામિનારાયણ ગાવું, લાજ થકી ન રજાવું. મુખે સ્વામિનારાયણ લોક લાજ થકી ન રજાવું. સ્વામિનારાયણ મંત્રનું ભજન અમારા ગુણાતીતાનંદ સ્વામી કહેતા કાળા નાગનું ઝેર ઉતરી જાય. તમને મનાય કે ન મનાય, પણ જેને આવો મહિમા હોય ને એને ઉતરી જ જાય. તમારે જો હોય તો સુરત આવું કે 2 જણા હજી જીવે છે જેને સર્પ કરડ્યો હતો. એક અમારું ગોટી નિંગાળા ગામ છે, નિંગાળા ગામ ગજરાની બાજુમાં. હે મેરી વિનુભાઈની ગોટી નામ તો ભૂલી ગયો. વિનુભાઈ ગોટી, એને મેં ગોટી કહીએ છીએ. એને સર્પ કરડ્યો હતો. કઈ દવા કર્યા એના સ્વામીના ભજનમાં બેસી ગયા. સર્પ તો ઉતરી ગયો, હજી જીવે છે. બીજા મારે બચ્ચુ ભગત છે કંકોટ ગામના, એને સર્પ કરડ્યો હતો. કાંઈ ઉપાય કર્યા વિના ભજનમાં બેસી ગયા. પણ વિશ્વાસ જોયો, ડગમગાટ થાય એનું કામ નહીં તો દવાખાને બી જવાનું. ડગમગાટ થતો હોય તો ડગમગાટ ન થવા જોઈએ. અને ઈચ્છે એક ત્રીજો કિસ્સો બની ગયેલો, સત્ય આતરિક કિસ્સા બની ગયેલા જ કહું છું. તમે જેતપુર આવો, તમારે સૌજીભાઈ ડાયાભાઈ આંબલિયા છે. અત્યારે કોઈ 50-55 વર્ષની ઉંમર છે. એને પગમાં સર્પદંશ થયો. અને બેભાન થઈ ગયા. ઝેર ચડી ગઈ. દવાખાને દાખલ કર્યા. અમારા ગુરુ અને હરિકૃષ્ણદાસ સ્વામી મંદિર પર જવાના એને સમાચાર મળ્યા. એટલે દવાખાને ગયા. સંતોએ આશીર્વાદ આપ્યા, ધૂન કરી. અને ડાયાભાઈને વાત કરી કે ચિંતા કરતા નહીં, 2-3 દિવસ પછી એ જાગશે અને જીવી જશે, કંઈ થશે નહીં. સર્પ કરડેલો અને સંતોના આશીર્વાદથી, સ્વામિનારાયણ ભજનથી એ સંજીભાઈ જીવી ગયા. આજે પણ જેતપુરમાં છે. હજી એનો દંશ ગયો નથી. અને આવો તેને પગે પાટલો બાંધેલો હોય, હજી એને પાટલો બાંધી રાખવો પડે છે. રોજ મંદિર આવે. બહુ સારા હરિભગત છે, બહુ સારા હરિભગત. દર એકાદશી પૂનમે એની રસોઈ હોય જ. બહુ ભગત છે. બપોર મંદિર બહાર બંધ થવાનું હોય ને એ પહેલા દર્શન આવે. નિરાંતે દર્શન કરે પછી પ્રદક્ષિણા કરે. એટલે બંધ થાય પછી એ ઘરે જાય. રોજનો એનો ક્રમ. આવજો. એ હજી જીવે છે. જેને સર્પ પકડ્યો તેની નિશાની પણ છે આજે. બહુ દવા કરી પણ જાતું નથી. કળિયુગમાં બની ગયેલી ઘટનાઓ કહું છું, પણ અંદરથી વિશ્વાસ હોવો જોઈએ. હા, આપણે શ્વાસ લઈએ છીએ કે નહીં? બોલો. શ્વાસ ન લ્યો તો શું થાય? બોલો. હે, શું થાય? બોલો બોલો. મરી જાય. શ્વાસ ન લઈએ તો મરી જાય.
જેમ શ્વાસ વિના જીવન નથી એમ વિશ્વાસ વિના ભગવાન ન મળે. શ્વાસની જરૂર જીવનમાં જેટલી જરૂર છે એટલી વિશ્વાસની જરૂર છે. વિશ્વાસ એટલે ભરોસો કહેવાય, ભરોસો. હા, અંદરથી ભરોસો હોવો જોઈએ હો. જેને અંદરથી ભરોસો હોય ને એના જ કામ ભગવાન કરે છે. એટલે જ અમારા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, એહ ભરોસો મારે ભીતરે રે, ભરોસો મારે ભીતરે, ભરોસો મારે ભરોસો મારે ભીતરે, અંતરમાં છે તો અંતરમાં છે ધન્ય મારા ધન્ય ધન્ય મારા એહ ભરોસો મારે ભીતરે, ઊંડો છે અંતરમાં. અંતરમાં એટલે મનમાં, બુદ્ધિમાં ભરોસો. હા, નથી ડગમગ મારા દલ મારે. યાદ રહ્યું તમને? નથી ડગમગ મારા દલમાં. એટલું ગાજો. દલમાં એટલે દિલમાં. દિલમાં એટલે આ જે ધડકે છે એ દિલ, એ હૃદય નહીં હો. આધ્યાત્મિક માર્ગમાં હૃદય એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હા, એને હૃદય કહેવાય. મનમાં ભરોસો, એની બુદ્ધિમાં ભરોસો, ડગમગાટ ન થાય. એ તો બુદ્ધિ છે ને, તર્ક વિતર્ક કુતર્ક કર્યા કરે, પણ આમ ની નામ થશે તો એ બુદ્ધિનું કામ. પણ જો બુદ્ધિમાં નક્કી થઈ ગયો હોય તો ડગમગાટ ન થાય. તમને ખબર પડી કે આ લીમડો છે, પછી કોક એમ કે આ શું છે, તો તમને લીમડો તલવાર કાઢે, બોલ વડલો છે, હું બોલો વડલો થઈ જાય. બોલો બોલો, કદાચ તમે બચવા માટે હા પડો, હા ભાઈ વડલો છે, પણ અંદર બોલો લીમડો જ રહીએ. ઉઘાડી તલવાર લઈને મારવા ત્યાં થાય તો તમારા મનમાં તો એ જ નક્કી હોય કે આ લીમડો જ છે. એવો નિશ્ચય, એવો દ્રઢ ઠરાવ, એવો દ્રઢ ભરોસો ભગવાનનો હોવો જોઈએ. એવો ભરોસો ગમે તેમ થાય, ભરોસો જાય નહીં. ગમે તેટલા દુઃખો પડે, ગમે તેટલી વિપત્તિઓ આવે, જે થવું તે થાય, પણ એને ભરોસો ન જાય. એવા આપણા સંપ્રદાયની અંદર હજારો હરિભક્તો થયા છે. ભગવાન એની આકરી પરીક્ષા કરી છે, પણ એનો ભરોસો ભરપૂર. ડગમગાટ બિલકુલ નહીં. માટે તમે ગાજો, નથી ડગમગ મારા અચળ ભરોસો, ચલાયમન ન થાય એવો ભરોસો ભગવાન. ગમે તેમાં નાસ્તિકનો સંગ થાય કે ગમે તેનો સંગ થાય, ગમે તેવો કુસંગ થયો હોય, પણ જેને ભગવાનના સ્વરૂપનો ભરોસો ન જાય તો સ્વામી ભગવાન લખે છે એનું કલ્યાણ થાય છે. ભરોસો હોવો જોઈએ. તમે 100 રૂપિયાના કે 500 રૂપિયાના નોટમાં ભરોસો ખરો કે નહીં? કે 100 રૂપિયા લઈને ગયા હોય શાકભાજી લેવા, તો
તો મનમાં એમ થાય શાકભાજી આવશે કે નહીં આવવાની, બરોબર? તો કોઈ દિવસ ડગમગાટ થયો નહીં થાય. કેમ? ભરોસો છે. એક 500 રૂપિયાની નોટ ગવર્મેન્ટે એના પર સહી કરી હોય તો એનો ઉપર ભરોસો છે. તો વચનામૃત ભગવાન સ્વામીને પોતે બોલ્યા છે, એના પર ભરોસો નહીં આપણને? હે? જેટલો ભરોસો પૈસા ઉપર છે એટલો થી વધારે ભરોસો ભગવાન ઉપર રાખવાનો. 2000 ની નોટ, હવે તમને ભરોસો નહીં આવે 2000 ની નોટ. કેમ? સરકારે ના પાડી દીધી, નહીં ચાલે. એના પૈસાનો ભરોસો ક્યારેક બદલાઈ જાય છે, પણ ભગવાનનો ભરોસો તો એવો છે કે કોઈ દિવસ બદલાતો નથી. માટે એનો ભરોસો. અને જે ભક્તો થયા છે, જે ભક્તો છે, પછી ગમે તે હોય, એને ભગવાનનો જે ભરોસો છે ને એ અદભુત હોય છે. ઓ મારા વાલા રે, તારો ભરોસો મને ભારી, હાથ ચાલો તો લેજો ઉડારી. ઓ મારા વાલા રે, તારો ભરોસો મને ભારી, હાથ ચાલો તો લેજો ઉડારી. બગસરાના એક હરિભગત સ્વામી ભગવાનના વખતની બની ગયેલી ઘટના. એ ખેતરે સવારે વાડીએ નાવા ગયા અને એને સર્પ પકડી ગયો. ગઢડા ગયા હતા ને દર્શન કરવા, ત્યારે સ્વામી ભગવાને કીધું તું એને કદાચ સર્પ કરડે તો સ્વામીનું ભજન કરજો, મારા નામનું ઝેર ઉતરી જશે. બસ એ મહારાજના વચનમાં વિશ્વાસ રાખી સર્પ કરડો, ભજનમાં જ બેસી જાય, કાંઈ કર્યું નહીં, ઝેર ઉતરી ગયું. સાંજે ઘરે ગયા, એની પત્નીએ પૂછ્યું ક્યાં ગયા હતા આજે? ત્યારે વાડીએ ગયો તો સર્પ કરડો તો આજ ભજન કર્યું. કઈ વાળી? દર વાળીએ. દર વાળી ન્યા કર્યો સર્પ કોઈ દિવસ જીવે જ નહીં, કે મરી જ જાય. તમે જીવતા કેમ રહ્યા? તો સ્વામિનારાયણ ભજન વેલાભાઈ નામ સતમારા જ્ઞાતિમાં થઈ ગયા. ભરોસો હે, અંદરથી ભરોસો હોવો જોઈએ, ડગમગાટ નહીં. બસ ભગવાનનો દ્રઢ ભરોસો રાખજો, એમાં વિશ્વાસ રાખજો. અને સ્વામિનારાયણ મંત્ર, આપણે ભગવાન સ્વામિનારાયણ મંત્ર આપ્યો ને, એ મંત્ર 225 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. કેટલા વર્ષ? 225 વર્ષ. વિક્રમ સંવત, હું વિક્રમ સંવતની વાત કરું છું. વિક્રમ સંવત ઈસવીસનની ને વિક્રમ સંવત 1858 માક્ષરવદી એકાદશીને દિવસે હરેણીમાં સ્વામી ભગવાને આ મંત્ર આપ્યો. એને આવતી સાલ એટલે તારીખ 3 જાન્યુઆરી 2027 ના રોજ 225 વર્ષ પૂરા થાય છે. આપણે બહુ ભાગ્યશાળી કે આ મંત્ર મળ્યો, અને વળી એ હરેણીમાં મંત્ર આપ્યો, એ સ્થાનની આપણે સેવા મળી, એ પણ આપણે બહુ ભાગ્યશાળી કહેવાય. જેમ છપૈયા ભગવાનનું પ્રાગટ્ય ભૂમિ છે, એમ હરેણી એ સ્વામીના મંત્રનું પ્રાગટ્ય ભૂમિ છે. જેમ ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી, યમુનાનું ઉદ્ગમ સ્થાન યમુનોત્રી, એમ સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન એટલે સ્વામિનારાયણ મહામંત્રી ધામ કરે છે. કેમ? તો કે મંત્ર આપ્યો,
સંતોની દીક્ષાની શરૂઆત થઈ. પહેલો ધર્મનો ઉપદેશ અને ધૂન અને મેનેજમેન્ટ, આ બધું શરૂઆત ત્યાંથી થઈ છે. પહેલી દીક્ષા આપી વ્યાકરણ છે, એની કથા તો બહુ લાંબી છે. વ્યાકરણ છે એનું નામ રાખેલું. હરણીમાં પહેલી સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા સંતોની, સ્વામિનારાયણ મંત્ર, ધૂન અને પહેલો ધર્મનો ઉપદેશ. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. આપણે ખબર છે ને, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉદ્ધવ સંપ્રદાય. ઉદ્ધવ સંપ્રદાય કેમ? તો કે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી એ ઉદ્ધવજીનો અવતાર હતા અને એણે આ સંપ્રદાયની સ્થાપના કરી, એટલે ઉદ્ધવ સંપ્રદાય કહેવાય. તમે જન્મગત નામાવલી ક્યારે વાંચી હોય તો ઓમ ઉદ્ધવાદ પ્રવર્તકાય નમઃ. સ્વામિનારાયણ ભગવાન તો ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક છે, સ્થાપક નહીં. અને આ સંપ્રદાયની સ્થાપના ક્યાં થઈ છે ખબર છે? કોને ખબર છે? આનો ઊંચી આંગળી કરો છો. કોઈ વૃંદાવનમાંથી છે. ક્યાંથી છે? બોલો. વૃંદાવનમાં. અને એમની ખબર હોય આ સંપ્રદાયની સ્થાપના વૃંદાવનમાંથી છે. એનો ઇતિહાસ બહુ મોટો છે, ક્યારેક કહેશો. પણ સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મંત્ર આપ્યો, સ્વામિનારાયણની ધૂન શરૂ થઈ અને પછી સ્વામિનારાયણ સંપ્રદાય પ્રસિદ્ધ થઈ ગયો. હવે ઉદ્ધવ સંપ્રદાય તો હરિભગતની ના ખબર હોય, પણ એ ફરેણીથી. એટલે હું કહું છું, ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી, યમુનાનું ઉદ્ગમ સ્થાન યમનોત્રી અને સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન એટલે સ્વામિનારાયણ મહામંત્રધામ ફરેણી. તો આવતી સાલ જે સ્વામિનારાયણ મહામંત્રને 225 વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે દ્વિશતાબ્દી રજત જયંતિ મહોત્સવ 3 દિવસનો કાર્યક્રમ છે. 1, 2, 3 જાન્યુઆરી 2027. તો તમે બધા ભક્તો ઉત્સવમાં આવજો. અને સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મંત્રનો મહિમા ગાયો છે ને, એ 2 જ કડી આપણે ગાઈ એટલે પછી મારી વાણીને વિરામ આપીશ. જય સ્વામિનારાયણ નામ લે છે તે નામ દાપા ચઢવાને છે. જય નામ મારા શિવાય દેતા સર્વોપરી યાદનાય એક. જો સ્વામિનારાયણ ભજનાય કાર મંત્રને 225 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે ત્યાં મંદિર થવાનું છે, એનો શિલાન્યાસ વિધિ. બહુ મંદિર મોટું બનાવવા જઈ રહ્યા છીએ આપણે ફરેણીમાં. એનો શિલાન્યાસ વિધિ 3/1/2027. સાંભળો છો તારીખ? બધે ઓલા સ્ટીકરો બધા નાખી દેજે. પધરામણી જ્યાં દિવસે બધે ઘરે ઘરે સ્ટીકર લગાવ્યા છે અને કાર્ડ પણ આપવામાં આવ્યા છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાપ પાડી દેશે. એ રોજ એક પાઠ કરજો, એવી બધાને ભલામણ. અને એનો 3 તારીખ છે. અનેક સંતો અને હરિભક્તોની વચ્ચે શિલાન્યાસ વિધિ થશે. એમાં કોઈને બેસવાની ઈચ્છા હોય તો 25,000 અને 51,000 રૂપિયા આપણે એના શિલાન્યાસ વિધિના પૂજનના રાખ્યા છે બેસવામાં. તો એમાં અલ્પેશભાઈ, પ્રવીણભાઈ દવે એ પણ એ બેસવાના છે. અમારે હિરેનભાઈ અને ચેતનભાઈ નિર્મળ ફેશનવાળા, દિનેશભાઈના બંને દીકરાઓ એ પણ એમાં બેસવાના છે. અને મનસુખભાઈ, હરજીભાઈ જોશી એ પણ એમાં લાભ લેવાના છે. અને વિરલભાઈ, વિઠ્ઠલભાઈ દવે કાલે પધરામણી
યાદ ત્યારે બધે જે વાત કરી હતી બધા ભક્તો એમાં લાભ લેવાના છે. જેને લાભ લેવાની ઈચ્છા હોય બોલજો ને કહેજો. અને અમારે ધીરેનભાઈ કામદાર મયંકભાઈ એની સેવા તો બહુ મોટી છે. હું આપણો નથી બોલતો પણ એની સેવા બહુ મોટી છે. આમાં તો એવું છે કે ભાઈ મંદિર જ્યારે થાય ત્યારે ફૂલની તો ફૂલની પાખડી કહેવત છે ને એમ જ્યારે જેટલી શક્તિ હોય એ પ્રમાણે એવું નથી કે ભાઈ આપણે લાખો રૂપિયા દેવા પડે. અમારા નાના હરિભક્તો હોય તો કોઈ 51 રૂપિયા આપીને કરે છે. જેને જે સેવા કરવાની ઈચ્છા હોય એ કરજો. હજી વર્ષ છે આપણી પાસે. આજને જ પૈસા દેવાય એવું નહીં. વર્ષે આપો, 2 વર્ષે આપો, 3 વર્ષે આપો, આપજો. અમારા વનરાજસિંહ કે આપજો પણ. અને બીજું દર બુધવારે સત્સંગ સભા થાય છે. દર બુધવારે રાત્રે 9:30 થી 10:30 વાગ્યા સુધી મારી સત્સંગ સભા ચાલે છે. દર બુધવારે એમાં ખાસ તો યુવા સભા બધા છે. ઓનલાઈન એમાં તમારે બધા જોડાવાનું છે. અહીંયા મને લાગે એક કામ કરો ને, આપણે ટીવી લગાવી દેવાનું અને દર બુધવારે આવવાનું. કેટલા આવશે દર બુધવારે રાત્રે? અરે બાપુ આમ જુઓ, તમે બધા ઓળખી જાઓ. એમાં બહુ જોડાય છે. કારણ હું સુરતથી કાજલપુરથી કથા કરતો હોઉં છું. બીજા ઓનલાઈન હરિભક્તો બહુ જોડાય છે. હવે તો એ ઘર બેઠા તમે એમ કહેશો ફોનમાં ઓનલાઈન, ફોનમાં નહીં, અહીંયા ભેગું થવાનું. 9 વાગે અહીંયા આવી જવાનું. થોડી વાર તમારે ધૂન કીર્તન કરવાના અને હું જ્યારે કથા શરૂ કરું ત્યારે કથા સાંભળવાની. બરાબર ને? મેં જેનો ઉચ્ચાર કરે તમે લિસ્ટ કરી લેજો. ઉભા થઈ જાવ, લિસ્ટ કરી લો. હા હા, એમાં કાગળ પેન લિસ્ટ કરો. પછી નિયમ દિવસ એટલે દર બુધવારે આવવાનું જો. અને ખાસ કરીને યુવાનો જોડાજો. જો યુવાનો જોડાશે ને તો આપણા સમય ઉત્સવ બીજું બહુ સારું થશે. યુવાન દીકરીઓ અને યુવાનો એ સત્સંગમાં જેટલો જોડાશે ને તો પોરબંદર સત્સંગ. તો ભાઈ પોરબંદર છે, હા નામ તો બહુ મોટું છે. એક ભાઈ તરતા નહોતું આવડતું, તરતા 3 જણા નદીમાં ગયા. તો ભાઈ કેટલું ઊંડું છે. વાંસ નાખ્યો, વાંસ જોઈ તો 15 ફૂટ. કેટલા ફૂટ? 15 ફૂટ. એટલે એને ગણતરી કરી 3 જણા છે, બધે 5-5 ફૂટ આવશે. બહુ છે. પહેલા નદીમાં નીકળ્યા પોરબંદર. પોરબંદર તો જિલ્લો કહેવાય કે ન કહેવાય? હા, જો રાજકોટ જિલ્લો જુઓ, સુરત જિલ્લો જુઓ, વડોદરા જિલ્લો જુઓ, એનો સત્સંગ બહુ સારો છે. પોરબંદરનો સત્સંગ આમ પાછળ રહી ના ચાલે. સર્વથી શ્રેષ્ઠ સત્સંગ કરવો છે આપણે પોરબંદરમાં. ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વાળો કરવો છે. સમજે છે ને? હા, પણ એ થશે તમારો સહયોગ હશે તો. એમાં અમારે ધીરેનભાઈ અને મયંકભાઈ એની તો બહુ ઈચ્છા છે. જ્યારે હોય ત્યારે એમ કહે કે ભાઈ અમારા તરફથી પ્રસાદ રાખી દેજો, સત્સંગ કરો. અહીં સાંખ્યોગી બહેનો પણ આવે છે અને બહેનોમાં પણ બહુ સારો સત્સંગ છે. ખરેખર આ મંદિર આપણે આમ મોટું વ્યવસ્થિત બેહાડ્યું તો સભાએ ઠાકોર કરે છે. એટલે અમારા વનરાજસિંહ બાપુની બધાની એવી ઈચ્છા ખરી કે અહીંયા સત્સંગ સારો થાય. એટલે દર બુધવારે જેને જેને ઊંચી આંગળી કરી છે ને ભાઈ અહીં નામ લખી લેજો. ચાલુ છે? બસ નામ લખી લેજો. ત્યાં સુધી હું ધૂન બોલાવું. અમારા ચિત્ત સ્વામી થોડીક વાર આનંદ કરાવશે. ચિત્ત સ્વામી
આમાં ચિત્ત સ્વામી બહુ સરસ વાતો કરે છે, મજા આવે છે સાંભળ્યું. થોડીક રમેશની વાતો કરે સરસ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તો, ખૂબ સરસ મજાની ગુરુજીએ કથા વાર્તાનો લાભ આપ્યો. આ કથા વાર્તા કોઈ હળવદને મળતી નથી. ઈશ્વરાનંદ સ્વામીએ સરસ મજાની વાત કરી. હળવે કોને હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગે એ મળે ટળે મહાભવ રોગ. હું હળવે કોને આ કથા મળતી નથી. આપણે તો બહુ મોટા ભાગ હોય ત્યારે આ કથા મળે, બાકી હળવે કોને મળતી નથી. અને આ તમે બધા ભક્તો આવ્યા અત્યારે, હે તો પોરબંદરમાં કેટલી વસ્તી છે? કેટલી છે? 3-4 લાખની વસ્તી છે. તો આટલા બધા એટલા જ આવ્યા તમે, તો આપને આ કેટલો મોટો ઓલો પુણ્ય છે, કેટલા જન્મના પુણ્ય ભેગા થયા છે ત્યારે આ કથાનો આપણે યોગ મળ્યો છે. હા, બાકી પ્રસાદ તો એ તો આ મહાપ્રસાદ મળ્યો, પછી હવે ઓલો પ્રસાદ મળશે, એટલે એ પ્રસાદ હાટું કોઈ આવ્યા નથી. આ તો મહાપ્રસાદનો લાભ લેવા માટે આવ્યા છે. બાકી ઓલો પ્રસાદ તો તમારા ઘરના છે, તમને રોજ પૂછતા હશે કે આજ હું બનાવવું, પૂછે કે નહીં આજ હું ખાવું છે, પછી ભલે એના મનનું ધાર્યું કરે. એટલે આવો સરસ મજાની કથાઓનો વાર્તાનો લાભ આપ્યો ગુરુજીએ. એકવાર જોરદાર તાળીઓ બજાવી. અને ભક્તો, આવા ગુરુજીને જો આપણે સેવા કરવી તન મન ધનથી, તો આપણા પૂર્વના જે કાંઈ પાપ હોય, જે કાંઈ વાસના હોય, બળીને નિર્મળ થઈ જાય. એક સરસ મજાની તમને વાત કહી દઉં. એકવાર ગોપાળાનંદ સ્વામી પધારેલા સાળંગપુર 30 સંતોનું મંડળ, અને આવતા હતા સાળંગપુરથી ગઢડા આવતા હતા 30 કિલોમીટરનું અંતર. એટલે એને ત્યાંથી સાળંગપુરથી ગઢડા આવવું હતું, પણ વરસાદ થયેલો એટલે એને વાઘા ખાસરીને એને કીધું કે સ્વામી તમારે અત્યારે જવું નથી ગઢડા, કારણ કે વરસાદ થયો છે અને નદી નાળાને બધું ભરાઈ ગયું છે, તો તમે કે અત્યારે રોકાઈ જાઓ, કાલે પાણી ઓસરી જાય પછી અમે તમને મેકી જઈશું. તો ગોપાળાનંદ સ્વામી કે અમારે જવું પડશે, એમાં હાલશે નહીં, અમે ખુશીથી રજા આપો. તો કે સારું. પછી ગોપાળાનંદ સ્વામીની સવારે ત્યાંથી હાલતા થયા. પણ ત્યારે તો શું છે, કાસા રસ્તા, કાદવ કીચડ બધું ભરેલો. અત્યારની જેવા તો પાકા રોડ નહોતા, કે અત્યારની જેવા પુલ તો નહોતા રોડ નદી ઉપર. અત્યારે તો કેવા પાકા રોડ, આમ તમારે જો પાણી પેટમાં હાલે ને એવા પાકા રોડ થઈ ગયા ને. એ સારા કોન્ટ્રાક્ટરે બાંધ્યા હોય તો પુલ ને પાકા રસ્તા, નગર પછી વરદીમાં ખાડા ખડિયા થઈ જાય. હમણાં એક ઘટના ઘટી, રોડ ઉપર 3 સવારી જતો હતો સાયકલ, મોટરસાયકલ, તો પોલીસ વાળા પકડ્યા કે કેમ 3 સવારી? ત્યારે ખબર પડી એક તો રોદામાં ચોથો કે ઉડલી ગયો. એટલે આવા રોડ પુલ બન્યા, બોલો અહીંયા પુલ શરૂ થાય ઓલી બાજુ તૂટી જાય, અને પુલ શરૂ થાય ઓલી બાજુ પગે ત્યારે અહીંથી ગામડા હેઠા પડે. એક ભાઈ કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરી સરકારી કચેરીમાં કે તમારો જે કોન્ટ્રાક્ટર છે ને એ બરાબર સિમેન્ટ નાખતો નથી. એટલે પૂછ્યું કે કેમ ભાઈ સિમેન્ટ નથી નાખતો પુલમાં? ફરિયાદ આવી છે. તો કે પુલમાં સિમેન્ટ હોય જ નહીં. એ કે એવું થોડું હોય, પુલમાં સિમેન્ટ ન હોય? એ કે હા સિમેન્ટ હોય જ નહીં. એ કે એવો એક તો પુલ બદલાય? તો કે પહેલો પુલ ભારતની અંદર બન્યો, કયો બન્યો? રામેશ્વર સેતુ બંધ. હતી પુલ સિમેન્ટ હતી એમાં? હોય જ નહીં. આ તો તમને એક થોડું ઘણું બતાવી દીધી. એટલે આવા કોન્ટ્રાક્ટર હોય, આવા નેતાઓ હોય, મોટા મોટા પાસ કરી દે પુલ ને એવું, તો એમાં કઈ વળે નહીં. એક છોકરો ધૂળ ખાતો હતો, એટલે પછી ડોક્ટર પાસે એની માં લઈ ગયો કે ડોક્ટર આ છોકરો ધૂળ બહુ ખાય છે. એ ડોક્ટર કહે બેટા મોઢું ખોલતો. મોઢું ખોલ્યું કે ડોક્ટર થોડુંક જ્યોતિષ છે એટલે એને કીધું કે ભલે ખાતો, ખાવા દો. એ કે કેમ?
મોટો થાય ને પછી તો મોટા મોટા પુલ ખાઈ જાય, મોટા મોટા રોડ ખાઈ જાય. આને ખાવા જોઈએ કે ખાવા નેતા બોલ. એક બાબા સાયકલ લઈને અમારે ત્યાં જેતપુર આવે મંદિરે. હવે એમાં એક દી સાયકલ લઈને આવતા હતા અને એક સરકારી ખાતામાં કામ હશે તો ત્યાં સરકારી ઓફિસ પાસે સાયકલ મૂકી. એટલે ઓલે સિક્યુરિટી કીધું, દાદા સાયકલ લઈ લો, સાયકલ લઈ લો. પણ એ કે શું કામ પણ સાયકલ લઈ લો? એ કે ત્યાંથી મોટા નેતા નીકળવાના છે. એટલે કે ભલે જ નીકળે, મેં તાળું મારી દીધું છે. એની ઉપર ટિકિટમાં એટલે આવા નેતા હોય તો કઈ પુલ કે રોડ હારા બને નહીં. ભલે ગોપાળાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા અને સીધા જ ગઢડા ગયા, પણ રાત્રે ગઢડા પહોંચ્યા અને થાકી ગયા. ગોપાળાનંદ સ્વામીની ઉંમર મોટી એટલે પછી રાત્રે આરામ કરવા ગયા ત્યારે એના જ એક નાના સાધુ હતા, એ બહુ ભાવથી પગે દાબવા લાગ્યા. બરાબર, હવે પગ દાબતા દાબતા ગોપાળાનંદ સ્વામીને ઊંઘ આવી ગઈ. સવારે વહેલા 4 વાગે ગોપાળાનંદ સ્વામી એક ઊંઘે સવાર થઈ ગયો. જોયું તો પગ દાબતા હતા ઓલા સાધુ. એટલે કે સાધુરામ, તમે હજી પગ દાબો છો? તો કે હા, કે આરામ કરવા નથી ગયા? કે ના સ્વામી. કે કેમ? બસ કે તમારી ઉંમર મોટી હતી, થાકી ગયા હતા એટલે હું પગ દાબું છું. ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા. એ કે માગો, કે માગો. તો કે બસ ગુરુ, તમે રાજી થયા એટલું, બીજું કાંઈ નથી જોતું. કે નહીં, કાંઈક માગો. તો કે મારા મનમાં ક્યારેક ક્યારેક સ્ત્રીની ઘાટ થઈ જાય છે, એ થાય નહીં એવો આશીર્વાદ આપો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું નાના સાધુને કે આ થાંભલાને ગાંઠ થાય ને તો તને થશે. આવા આશીર્વાદ મળી ગયા. હે ભક્તો, એવા આપણા ગુરુજીને જો મન કર્મ વસેની કેમ સેવા કરવી તો આપણા તમામ વાસના બધી બાળીને ખાક થઈ જાય. પણ ભાવથી સેવા કરવી તો નગર. એક બાપુ ગામના પાદરમાં મઢી કાઢી નાખીને બેઠા હતા અને એક ભાઈ ત્યાં રોજ સેવા કરવા જાય. હવે એટલે બધે ભાવથી સેવા કરે, પણ બાપા ભાઈ પાસે કાંઈ હતું નહીં, આવ ગરીબ, પણ ભાવથી સેવા કરે. બાપુના પગ દાબે, બાપુના ધોતિયા ધોઈ દે, બાપુને વાળી દે, એના વાસણ ધોઈ નાખે ને આવું બધી સેવા કર્યા કરે. બાપુ રાજી થઈ ગયા. બાપુ કે માગ કે હું તારી ઉપર રાજી થઈ કે ગુરુ તમે રાજી રહો એટલું મારે બીજું કાંઈ જોતું નથી. એ કે માગ કે એ કે મારે કાંઈ જોતું નથી. પણ એ બાપુને ખબર કે આ હાવ ગરીબ સ્થિતિ છે એટલે એના દાઢીમાંથી આમ વાળ ખેંચીએ અને આપ્યો. લે આ જાય પટારામાં નાખીએ એટલે પૈસાનો તારો પટારો ભરાઈ જાય છે. અને એ વખતે 2000ની ચલણની નોટનું ચલણ અને નાખ્યો આમ પટારામાં અને 2000ના થોકડા આખા પટારો ભરાઈ ગયો. અને પછી તો ભાઈ પૈસા આવે પછી તો કઈ પખણા રે. એ નવો બંગલો બનાવ્યો, નવી ગાડીઓ, નવી લાડીઓ, નવી હાડીઓ. બાજુ વાળી પૂછે કે આની પાસે કઈ ખાવા હતું નહીં, એને સા પીવી હતી તો હું ઉસીને કે ખાંડ આપતી ત્યારે આ સા ભેગી થતી. એને બદલે આ બધું નવું નવું કહેતી ને પૂછ્યું કે કઈ ધાડ પાડી કે ધાડ પાડ નથી પાડી, પણ તમારા ભાઈ ગુરુની સેવા કરવા જતા ને અને ગુરુએ રાજી થઈને વાળ આપ્યો ને એનો પ્રતાપ છે. એટલે પછી એનો ઘરવાળો આવ્યો પાડોશીનો સાંજે. એટલે એને કે તમે જાઓ ને ગુરુની સેવા કરો ને. એ કે ભાઈ મારે કઈ સેવા કરવી નથી. એ કે તમે જાઓ તો ખરા. એ કે ના, મારે નથી સેવા કરવી. હવે તમને ખબર છે કડતા કલેક્ટરનો ઓર્ડર થાય એટલે જવું તો પડે. અને પછી ભાઈ પરાયણે મોકલ્યો અને બોલો ભાઈ 7-8 દી ત્યાં સેવા કરી. પૂછે બાપુ શું સેવા કરવાની? કીધું અહીંયા કચરું પીડ્યું છે વાળી નાખ, આમથી આમથી આમ કચરું આમ ઉડાડ નાખે, કચરું આમ ઉડાડ નાખે. કે બાપુ એમ કે રાજી થાય. પછી કે બાપુ હવે શું કરવું? કે વાસણ ધોવાના છે. વાસણ એમાં હું ડફોળી દીધા. આવી રીતે 7-8 દી સેવા કરી. ભાવ વિનયની સેવા કરે તો શું કોઈ રાજી થાય નહીં. 8 દી સેવા કરી. પછી બાપુ એક દિવસ ભૂતા હતા અને ઓલાને વિચાર થયો કે બાપુ કઈ રાજી થતા નથી અને મારે ધંધો ખોટી થાય અને ઘરે મને પરાઈને અહીં મોકલે છે, એની કરતા હું મારા હાથે જ વાળ ખેંચી લઉં. એમ કરી બાપુ ભૂતા હતા અને આમ દાઢીમાં વાળ ખેંચી ભાગ્યો અને નાખ્યો સીધો પટારામાં વાળ. અને બાપુ ભાળી ગયા ને બાપુ કે જા સાલા બાલ બાલ હો જાય. અને પટારામાં નાખ્યો સવારે જોઈતા ગુદલા ને ગુદલા વાળના બહાર નીકળ્યા. એમ ભક્તો, મન કર્મ વસે ને ગુરુ કે એવી રીતે આપણે કરવાનું છે તો આપણી બધી વાસના બળીને ખાક થઈ જાય. તો એ સરસ મજાની કથા વાર્તાનો ગુરુજી લાભ આપ્યો.
તો આપણી સભામાં બિપિનભાઈ પણ આવ્યા છે. તો બિપિનભાઈને પ્રાર્થના કરવી કે આવો અમને 5 મિનિટ તમારા હૃદયના ઉદ્ગારો અહીં રજૂ કરો. તો બિપિનભાઈ. निजा श्रीराम सकलाद्यंता सद्धर्म भक्ति रमणम निदाता दाता सुखानाम मनसक्षितानाम तनोतु कृष्ण किल मंगलम. पूज्यपाद गुरुजी અત્યંત આત્મીય અને પવિત્ર જીવના ઉદ્ધાર કરનારા એવા પવિત્ર સંતો, અને જ્યારે ગુરુજીના સત્સંગનો લાભ મળતો હોય ત્યારે આપણે અત્યંત સત્સંગ પ્રેમી ભક્તિ ભાવથી ભરેલા એવા તમામ હરિભક્તો, ત્યારે જ આપણે બધાના સમૂહમાં દર્શન થાય છે. સૌને જય સ્વામિનારાયણ. ગુરુજીએ ભક્તિ પ્રધાનતાની વાતો કરી. સ્વામીએ કહ્યું છે અને પદોમાં પણ ગવાયું છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. એમ તમામ જે આ જીવનમાં ભરેલી વાસનાઓ, જો એ વાસનાઓનો આપણે ત્યાગ નહીં કરી શકીએ તો સ્વાભાવિક છે એના ત્યાગ પહેલાં આપણે વૈરાગ્યની પ્રાપ્તિ કરવી પડશે. અને જ્યાં સુધી જીવનમાં વૈરાગ્ય, એટલે ધીરે ધીરે જ્યારે અમુક એવા જીવાત્માઓ મુમુક્ષ જીવો હોય છે ને, એને ભગવાને સ્મૃતિ ભંશા અને છેલ્લે ગીતાજીમાં કહ્યું છે કે યોગ ભ્રષ્ટ જીવ એવા લક્ષણોને બતાવે. એટલે આપણે ઘણી વખત ઘરમાં વડીલ હોય, મૃત્યુની અવસ્થામાં હોય, ત્યારે આપણે જ એવું કહીએ કે હવે દાદા કંઈ સાંભળતા નથી, દાદા કંઈ સમજતા નથી. એટલે ભગવાન એને એ સમયે આખું એનું જીવન ચરિત્ર, એનું પિક્ચર બતાવતા હોય, અને એના કરેલા કર્મો જે છે એ કર્મોની ઝાંખી થતી હોય. એટલે એ જીવને આપણે ફરી પાછું સંસારમાં વાળવાની કોશિશ કરતા હોય, દાદા એક વખત તો બોલો, દાદા એક વખત તો બોલો. પણ એ સમયે એ જીવનો જે આત્મા જે છે એ પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે એની સાથે પ્રીતિ બંધાતી હોય, અને એ પ્રીતિ બંધાવવામાં સાતત્યતા કાયમીને માટેની જો આપણામાં હોય તો જ એ અંતકાળે એ યાદ આવે છે અને એનું સ્મરણ થાય છે. આવી પવિત્ર અને અતિ ઉત્તમ કથા માત્ર ખાલી કહેવાની કથા નથી, જે કથાને જીવે છે. કારણ કે શબ્દોની અસર સામેના વ્યક્તિ ઉપર ત્યારે જ થાય છે કે એના જીવનમાં, એના આચરણમાં. એટલે પેલું જ્યારે સીતાજીના આભૂષણો પડી ગયા એટલે ત્યારે ભગવાન શ્રી રામે એને લક્ષ્મણજીને બતાવ્યો કે આ તારા ભાભીના આ બધા અલંકારો છે. તો માત્ર એને એમ કીધું કે હું પગના ઝાંઝર ઓળખું છું, બાકી મને કોઈ અલંકારોની ખબર નથી. તો આવું જે આચરણ, આવું જે પવિત્રમય અને સતત કથાને જે જીવે છે એવા આપણે આજે મોક્ષના દાતા ગુરુજી મળ્યા છે. તો એ ગુરુજીને સેવી લો. પછી સમય વીતી ગયા પછી આપણા હાથમાં કાંઈ રહેતું નથી અને માત્ર અફસોસ કરવાનો હોય છે. તો આવા સમર્થ ગુરુના ચરણોમાં વંદન, અને આપણે વારંવાર પ્રાર્થના કરી. અને જો વ્યસ્તતા તો કાયમી બધાને રહેવાની જ છે, ક્યારે જીવન પૂર્ણ થઈ જશે એની કોઈ ખાતરી રહેતી નથી. તત્કાલ અત્યારે જેમ ટિકિટ થાય છે એ આ થોડી વ્યવસ્થાને કારણે, પણ પેલી તો તત્કાલે ટિકિટ મળતી નથી. ક્યારે જવાનું ત્યારે તત્કાલ થઈ જાય, કોઈ ખાતરી છે નહીં. તો એ હર ક્ષણ આપણે તત્કાલમાં જીવીએ. તત્કાલનો અર્થ શું થાય ખબર છે? તસ્મિન કાલ. તસ્મિન એટલે પરમાત્માની, ભગવતી, જે કોઈ ભગવાનમાં એ સમય વિતાવો, એનું નામ તત્કાલ. ક્ષણે ક્ષણે નવતા મુપૈતી. આપણે દરેક ક્ષણને જે છે એ ક્ષણને આપણે પરમાત્મામાં વાળીએ, પરમાત્મામાં જોડીએ, એ જ આ કથાનો સાર છે. અનેક ઉદાહરણો કહ્યા, દાખલાઓ કહ્યા, અને વર્તમાન આપણા સમયમાં જે જાણીતા દાખલાઓ વિશ્વાસના, શ્રદ્ધાના અને ભક્તિના ગુરુજી આપણે બધાને સમજાવ્યા. ભગવાનને અને ગુરુના ચરણોમાં એક પ્રાર્થના કરીએ કે આવા એક એક ગુણ અમારામાં ધીરે ધીરે આવતા જાય અને અમને પણ મોક્ષના અધિકારી બનાવો. એ જ પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.
ખૂબ સરસ મજાની બિપિનભાઈ આપણે વાત કરી કે ક્યારે મોત આવે એનું કાંઈ નક્કી નથી. હે કાંઈ નક્કી છે ક્યારેક કોની ચીઠી ફાટી જાય? હમણાં જો અહીંયા મુંબઈની અંદર 2 માણા બાજ્યા ચોથા માળે ફ્લેટમાં રહેતા હતા અને બાઈ કે મારે મરી જવું છે, ઓલો કે મરી જા. હવે એ ગેલેરીમાં ગઈ માર્યો ધૂપકો, નીચે ઓલો શાકભાજી વાળો બેઠો પણ એની માથે એ મરી ગયો, બોલી કપડાથી ખેખરીને ઉપર શાકભાજી લઈ ગયો. હે એટલે ક્યારે આમાં કઈ જીવન ટૂંકી થાય એ પહેલા જીવન આપણું ટૂંકે એ પહેલા ભોજન કરી લેવાનું છે. આવી સરસ મજાની વાત કરી. બિપિનભાઈને એકવાર જોરદાર તાળીઓથી બતાવો. હવે આગળનો કાર્યક્રમ આપણે બાપુ જણાવશું.